વાગ્યાના સુમારે જ્યારે કોર્ટ ખુલી ત્યારે સ્મોલ કોર્ટના રજિસ્ટ્રાર શ્રી શ્રીમાળી સાહેબે આ મેસેજ સૌથી પહેલાં જોયા, મેલ એમને જોયો, એમને તરત પ્રેસિડેન્ટ તરીકે મને મોકલ્યો અને મેં પછી વકીલ આલમમાં બધામાં મિત્રોને ગ્રુપમાં જાણકારી કરી કે ભાઈ આ પ્રમાણેનો ધમકીભર્યો મેલ આવ્યો છે, RDX ફોર્મથી ઉડાડી નાખવાની ધમકી છે. એટલે બધા નીચે આવી ગયા છે. કોર્ટોનું કામકાજ હાલ સ્થગિત થઈ ગયું છે અને PI કારંજના અહીંયા આવ્યા, એમને તપાસ કરી, ડોગ સ્ક્વોડ પણ બોલાવી લીધો છે અને ડોગ સ્ક્વોડ અત્યારે તપાસ કરી રહ્યો છે. એટલે એ પ્રમાણે તપાસની કાર્યવાહી ચાલુ છે. તપાસની કાર્યવાહી ચાલુ એટલે કોર્ટની કાર્યવાહી કેટલા વાગ્યા સુધી સ્થગિત રહેશે? વિજય સાહેબે એવું કહ્યું છે કે તપાસ એજન્સી બાદ નિર્ણય લેવામાં આવશે અને હાલ જેટલી કોર્ટો કાર્યરત છે કોઈને કેસ બગડે નહીં અને એ પ્રમાણેનો નિર્ણય કોર્ટે લઈ લીધો છે. આ પરિસરમાં જે કઈ કોર્ટ આવેલી છે અને કઈ કોર્ટની કામગીરી? આ કોર્ટમાં સેકન્ડ ફ્લોર ઉપર સ્મોલ કોર્ટ કોર્ટ છે, પછી ઉપરના માળો પર સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ છે અને વચ્ચે છઠ્ઠા માળ પર ફેમિલી કોર્ટ આવેલી છે. તમામની કામગીરી સ્થગિત છે? મોટાભાગની કોર્ટોની કામગીરી અત્યારે સ્થગિત છે, સિવાય કે કોઈ મેટર અંદર કન્ટિન્યુ હોય અને કન્ટિન્યુ રાખ્યું હોય. સુરતમાં પણ આ પ્રકાર ધમકી મળી છે, અમદાવાદમાં આવી છે, આ ધમકીને કઈ રીતે જોઈ રહ્યો છે? ધમકી એવું છે કે બીવડાવવા માટે આપવામાં આવતી હોય એવું લાગે છે. પછી ધમકીવાળાનો હેતુ શું છે એ તો એ પોતે જ જાણી શકે છે.